કે એ લોકો નક્કી કરે છે કે ભારતમાં શું કરવું, ભારતમાં કઈ રીતે ગેમ કરવી. એમાં હું એમ નથી માનતો કે એકય કોંગ્રેસ ભાજપ કે પ્રજાનું હિત લઈને આવતી હોય. એ તો પોતાના રોટલા અને પોતાને રાજ કરવું છે એટલે એમાં ક્યાંક ને ક્યાંક ગોઠવાઈ જાય છે. ક્યાંક વિપક્ષમાં હોય, ક્યાંક સત્તા ઉપર હોય છે. બાકી આ બંને નહીં, બધા જ હવે તો એ લોકોએ નક્કી કર્યું છે કે આપણે રાક્ષસી વૃત્તિ કરીએ અને રાજકારણ જમાવીએ, આપણે ગાડીઓ ફરે. પ્રજા એટલે તો એ કઠપૂતળી બની છે, એમના મતદાર નથી રહ્યા. યસ, વાત સાચી છે. કઠપૂતળી તો નથી જ રહી, પરંતુ હવે લોકોનો જે રોષ છે એ રસ્તા ઉપર ધીમે ધીમે આ પહેલી વખત એવું જોવા મળ્યું છે કે લોકો ક્યાંક વિરોધ કરી રહ્યા છે. સુરેન્દ્રનગરમાં જે છે આપણે જોઈએ કે કઈ રીતનો ત્યાં વિરોધ કરે છે, કેટલી આક્રમકતા છે મતદારોમાં, લોકોમાં, એ પણ હવે ધીમે ધીમે બહાર આવી રહી છે. છતાં પણ શહેરી વિસ્તારો જે છે એ શહેરી વિસ્તારો તમે કહો છો એ પ્રમાણે જ વર્તી રહ્યો છે કે જેને જે થવું હોય તે થાય. શું થઈ રહ્યું છે આ જોઈએ આપણા શું વાત છે, આ વિસ્તાર છે દશહરા